રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ કર્યો સૂત્રોચ્ચાર। તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસની બહાર સૂત્રોચ્ચાર। ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન બાદ રજીસ્ટ્રેશન રદ કરતા ખેડૂતોમાં રોષ। ખેડૂતોનો આક્ષેપ કે સેટેલાઇટ સર્વેમાં મગફળી ન દેખાતી હોવાથી સરકાર દ્વારા બહાનું બતાવવામાં આવી રહ્યું છે અને ખેડૂતોની મગફળીને ન ખરીદવાના હેતુથી ટેકનિકલ ખામીનું બહાનું આપી ખેડૂતોને કરી રહ્યા છે હેરાન પરેશાન। રોષે ભરાયેલા ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચારો કરી રોષ ઠાલવ્યો હતો। અત્યારે જે સરકાર આ માનવી નોંધણી કરે છે એનું એમ કહેવાનું છે કે સેટેલાઇટ ઉપરથી જે કાંઈ સર્વે કરે તો સેટેલાઇટ ઉપર તો અત્યારે અમુક ખેડૂતની માનવી ઉપડી ગઈ હોય એને સેટેલાઇટ ઉપરથી સર્વે કરવું હોય તો ખેતરે ખેડૂતને જાણ કરવી પડે અથવા સર્વે નંબર ચેક કરી અને એ લોકોને શ્રાવણ મહિને ચેક કરવું પડે। અત્યારે 50% માનવી અમુક ઉપડી ગઈ તો એને શું સમજવું? અને આ સરકાર ખાલી કહે છે કે ટેકાના ભાવે લેવી પણ આ મૂર્ખ બનાવવાની વાત છે। અત્યારે ખેડૂતો લાઈનમાં ઉભા છે છતાં કોઈ જવાબ દેતા નથી। એક તો સરોવર ડાઉન હોય એ કે સરોવર હાલતા નથી તો ખેડૂતની જવાબદારી છે કે સરકારની? શું કહો આપણે સેટેલાઇટ સર્વે ને નામે લઈને ખેડૂતોને હાલાકી અત્યારે પોઝિશન આખી એવી છે ખેડૂતને થોડી જાજી સિઝન ચાલુ થઈ હોય અત્યારે વરસાદ અમુક જગ્યાએ નથી પાણી ચાલુ થાય નવરા ન હોય અને અહીંયા લાઈનમાં ઉભા રાખે 2-3 કલાક અને કોઈ નોંધણી થતી નથી। એમ કે સરોવર ડાઉન છે તો એ ખેડૂતની જવાબદારી નથી સરકાર શ્રીની જવાબદારીમાં આવે। સેટેલાઇટ સર્વેના નામે નોંધણી રદ થાય છે। સેટેલાઇટ સર્વે કરે છે અમુક જગ્યાએ સર્વે નંબર માપણી જે ખેતીની માપણી કરીને ત્યારે ગોટાળો થયો હતો એ જ પોઝિશનમાં આજ પોઝિશન થાય અત્યારે સેટેલાઇટ ઉપર એટલે સેટેલાઇટ જ ખરેખર એનું કામ કરતું ન હોય કે સરકાર ખોટી છે કે સેટેલાઇટ ખોટું છે એ બે નક્કી એને કરવાનું છે। સરકાર શ્રી દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવા માટે ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન કરાવડાવ્યું। તલાટીઓ મારફત 7/12ની અંદર વાવેતરનો ઉલ્લેખ કરાવડાવ્યો। ત્યારબાદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, પરંતુ આ સરકારે ઘણા બધા ખેડૂતોનું લાખો ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું અને એવું બહાનું કાઢ્યું કે સેટેલાઇટ સર્વે દ્વારા ખેડૂતોના ખેતરની અંદર મગફળી દેખાતી નથી। તો ખેડૂતોને તલાટી પાસેથી મગફળીનું વાવેતર અંગેનો દાખલો લેવાનું શા માટે જણાવ્યું અને ખેડૂતોએ જે મગફળી વાવેતર કરેલ છે એ સેટેલાઇટના બહાના હેઠળ મગફળીનું વાવેતર રદ કરી નાખવામાં આવ્યું છે અને ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યું છે। બીજી બાજુ ખેડૂતો જ્યારે ગ્રામ સેવક પાસે આવ્યા ધોરાજીની અંદર આવ્યા તો ગ્રામ સેવકની હાજરી નથી। જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સાથે વાત કરતા તેઓએ કહેલ કે લેખિતમાં રજૂઆત કરો। ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે જીપીએસ મોબાઈલમાં ફોટા પાડી જીપીએસ કેમેરા મારફત ફોટા પાડી અને અહીંયા રજૂ કરો। તો ખેડૂતોને આવી જ પ્રક્રિયા કર્યા કરવાની, ખેડૂતોને લાઈનમાં જ ઊભું રહેવાનું। ખેડૂતો આવી સ્માર્ટ વિગતથી જાણકાર ન હોય, ખેડૂતો આવી જે માહિતી છે ઉપલબ્ધ ન કરાવી શકે અને ખેડૂતોની મગફળી આ સરકાર લેવા માંગતી નથી એવું અમને લાગી રહ્યું છે। અને આવનારા દિવસોની અંદર જો ખેડૂતોની મગફળી સીધી રીતે સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના કાર્યક્રમ કરવામાં આવશે। હું ધોરાજી તાલુકામાં અહીંનો રહેવાસી છું। સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ખેડૂતે કરાવેલું છે તે બધાને સરકાર જે નાટક કરે છે અત્યારે કે જેનું રજીસ્ટ્રેશન છે ખેતરમાં માંડવી ઊભી છે પણ છતાં ખેડૂતને એમ કહે છે કે તમારું રજીસ્ટ્રેશન માંડવી તમારા ખેતરમાં નથી અને આ તમારી માંડવી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે। આ ખોટા નાટક કરે છે અને ખેડૂતને માંડવી છે તો ખેડૂતને સેટેલાઇટ ઉપર જોવે છે તો એમ કે માંડવી નથી પણ હકીકતમાં ખેડૂતને ત્યાં ખેતરમાં માંડવી વાવેલી છે અને આ રીતના ખેડૂતને હેરાન કરવામાં આવે છે। સરકારને એટલી વિનંતી કે આ ખોટા ખેડૂતને હેરાન કરવાના ધોરાજી તાલુકામાં જ આ થાય છે કેમ